તો દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ ગુજરાત પણ એલર્ટ મોડ પર છે। રાજ્યભરની પોલીસ હાલ એક્શન મોડ પર આવી છે। મહત્વના અનેક સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ અને ડોગ સ્ક્વોડ સાથે જ બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અનેક ધાર્મિક સ્થળો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર પણ તપાસ હાથ ધરાઈ રહી છે। સાથે જ મંદિર, રેલવે સ્ટેશન, એરપોર્ટ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ મુદ્દે પોલીસને જાણકારી કરવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે। સાથે જ ગુજરાતમાંથી 9 નવેમ્બરે 3 આતંકીઓ પણ ઝડપાયા હતા, જેને લઈને પણ અનેક સવાલો અત્યારે હાલ ઉઠી રહ્યા છે। પોલીસ દ્વારા સઘન તપાસ ગુજરાતમાં પણ હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો દિલ્હીમાં ગઈકાલે વિસ્ફોટ થયા બાદ રાજ્યભરની પોલીસ હાલ એક્શન મોડ પર નજરે પડી રહી છે અને સાથે જ કોઈપણ ધર્મસ્થળ હોય, મંદિરો હોય કે પછી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન આસપાસના જે પણ વિસ્તારો છે તે બધી જ સ્થળો પર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારની કોઈ અનિચ્છનીય બાબત ન બને તેને ખાસ ધ્યાનમાં રાખીને વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। આ વિસ્ફોટ બાદ ગુજરાતની પોલીસ પણ હાલ એલર્ટ મોડ પર નજરે પડી રહી છે। એક્શન મોડ પર પોલીસ આવી ગઈ છે રાજ્યભરની અને આ મહત્વના સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે। અનેક વાહનો જે પસાર થઈ રહ્યા છે, એરપોર્ટથી બહાર નીકળી રહ્યા છે, રેલવે સ્ટેશનથી બહાર નીકળી રહ્યા છે, તે વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે જ પોલીસ ડોગ સ્ક્વોડની પણ મદદ લઈ રહી છે અને સતત ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। તો જે રીતે બ્લાસ્ટ થયો છે ગઈકાલે તેને લઈને વધુ માહિતી મેળવી અમદાવાદથી સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। વડોદરાથી કૃણાલ શર્મા જોડાયેલા છે, સાથે જ સુરતથી આપણી સાથે સંવાદદાતા જોડાયેલા છે અને રાજકોટથી પણ આપણી સાથે સંવાદદાતા જોડાયેલા છે। સૌપ્રથમ વાત આપણે વડોદરાથી શરૂઆત કરીએ તો વડોદરામાં કૃણાલ આપણી સાથે જોડાયેલા છે। કૃણાલ, કેવી સ્થિતિ છે વડોદરામાં જ્યારે બ્લાસ્ટ થયો છે ત્યારબાદ અત્યારે કેવો માહોલ છે વડોદરાનો? ગત રાત્રે જે રીતે 7 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો ત્યારબાદથી જ વડોદરા પોલીસ પણ એલર્ટ મોડ ઉપર આવી ગઈ હતી અને ત્યારબાદ રેલવે સ્ટેશન ખાતે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસના ઉચ્ચ અધિકારીઓ રેલવે સ્ટેશન, બસ ડેપો ખાતે પહોંચી ગયા હતા। મોલ સહિતના ભીડભાડવાળા તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું। ત્યારે એ ઘટનાને પણ લગભગ હાલ 12-13 કલાક થઈ ગયા છે। ત્યારબાદ પણ વડોદરા શહેરમાં જાણે એલર્ટ જે જાહેર હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। તમામ ભીડભાડવાળા સ્થળો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે વડોદરાનું સેન્ટ્રલ એસટી ડેપો છે કે જ્યાંથી અન્ય શહેર કે જિલ્લામાંથી મોટી સંખ્યામાં જે મુસાફરો છે તેઓ એક બાદ એક જે રીતે બસમાંથી ઉતરીને ડેપો ખાતે આવે છે અને ત્યારબાદ તેઓ જ્યારે પ્રવેશે છે, બસ ડેપોમાં પ્રવેશે છે અહીંયાથી વડોદરામાં ઉતરવા માટે કે અહીંયાથી વડોદરાથી અન્ય સ્થળે જવા માટે, ત્યારે તેમના બેગ આ રીતે તમામના જે બેગ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે। કોઈ પણ હોય તેમની સાથે જ્યારે શંકાસ્પદ લાગે તેમના બેગ તો ખાસ ચેક કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ મુસાફર એવો નથી કે તેનું બેગ અહીંયા ન ચેક કરવામાં આવતું હોય, કારણ કે વડોદરા પોલીસ કમિશનરે પણ આદેશ આપ્યા છે, રેલવે વિભાગના પણ અધિકારીઓએ આદેશ આપ્યા છે કે તમામ મુસાફરોના બેગ ચેક કરવા જોઈએ, કારણ કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને જ હાલ અહીંયા એલર્ટ છે અને આ એલર્ટને પગલે જે ડેપો ખાતે પણ જે ચેકિંગ છે તે ચુસ્ત જોવા મળી રહ્યું છે। જે ડેપોનો જે સ્ટાફ છે તમામ મુસાફરોનું ચેકિંગ કરી રહ્યું છે અને આ જ પરિસ્થિતિ શહેરમાં તમામ ભીડભાડવાળા સ્થળો પર જોવા મળી રહી છે। જી, જોડાયેલા રહેશો, આગળ પણ મેળવીશું માહિતી કૃણાલ આપની સાથે। રાજકોટથી આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ જોશી જોડાયેલા છે। દિવ્યેશ, કેવી પરિસ્થિતિ છે? કારણ કે રાજકોટમાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે વહેલી સવારથી, હાલ કેવો માહોલ છે રાજકોટનો? ચોક્કસ વાત કરવામાં આવે તો જે તમામ દિલ્હી બ્લાસ્ટ બાદ તમામ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન કે એરપોર્ટ છે તેને હાઈ એલર્ટ ઉપર રાખી દેવામાં આવે છે। ત્યારે હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે રાજકોટનું રેલવે સ્ટેશન છે કે જ્યાં આરપીએફ અને જીઆરપી છે તેના દ્વારા ગઈકાલ રાત્રિથી ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। મુસાફરોના જે સામાન છે તેના અત્યારે ચેક કરવામાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે, બોમ્બ સ્ક્વોડને પણ તૈનાત કરવામાં આવ્યો છે। તમામ મુસાફરો જે એક સ્ટેશનથી બીજા સ્ટેશન માટે જતા હોય છે, બીજા રાજ્યમાંથી આવતા હોય છે, આવા તમામ પેસેન્જરોનું અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। તેનો જે સામાન છે તેનું ચેક કરવામાં આવી રહ્યું છે। ઉપરાંતમાં તે જે વાહનમાં આવતા હોય છે તે વાહનનું પણ આરપીએફ અને જીઆરપી છે તેના દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ઉપરાંતમાં જો વાત કરવામાં આવે તો જે તમામ ધાર્મિક સ્થળો છે ત્યાં અત્યારે સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। પ્લેટફોર્મના તમામ ખૂણે ખૂણા છે ત્યાં અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે।
કેમ કે દિલ્હી બ્લાસ્ટ બાદ તમામ સુરક્ષા એજન્સીઓ છે તે સક્રિય થઈ ચૂકી છે અને કોઈ પણ જગ્યાએ અત્યારે કચાશ રાખવામાં નથી આવી રહી. તમામ જગ્યાએ અત્યારે જે જીઆરપી છે અને આરપીએફ છે તેના દ્વારા ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે રાજકોટનું જે રેલવે પ્લેટફોર્મ છે કે જ્યાં દરરોજના હજારો લોકોની અવર જવર થતી હોય છે, ત્યારે અહીં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આપવામાં આવ્યું છે. ને કેમ કે ગુજરાત છે તેનો દરિયા કિનારો સૌથી મોટો છે અને પોલીસ છે તેના દ્વારા હવે એક પણ પ્રકારની કચાશ છે રાખવામાં નથી આવી રહી. જી ઝંખના. જી દિવેશ, જોડાયેલા રહેશો. આપણી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમદાવાદથી જોડાયેલા છે. આયુષી, કેવી સ્થિતિ છે અમદાવાદની? કારણ કે ગઈકાલે રાત્રે બ્લાસ્ટ થયો ત્યારબાદ જે છે સમગ્ર રાજ્યભરમાં અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અમદાવાદની કેવી સ્થિતિ, ક્યાં કેવું ચેકિંગ? જી આયુષ. તો ગુજરાતમાં એલર્ટ મોડ પર અત્યારે રાજ્યભરની પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. તપાસનો ધમધમાટ. બ્લાસ્ટની ઘટના બાદ આપી દેવામાં આવ્યું છે અને જે સઘન સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. દ્રશ્ય છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન. અત્યારે હાલ જોઈ શકાય છે કે સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ જે છે તે કરી દેવામાં આવી છે અને અત્યારે હાલ રેલવે સ્ટેશન પર જતા આવતા મુસાફરોની જે તપાસ અહીંયા જે રીતે શકાય છે કે જેટલા પણ મુસાફરો જતા હોય આવતા હોય તેમની જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને સાથે જ અહીંયાથી જેટલા લગેજ લઈને આવ્યા હોય, સામાન લઈને આવ્યા હોય તો તેના સામાનનું જે ચેકિંગ જે છે તે પણ પોલીસ દ્વારા હાલ અત્યારે કરવામાં આવ્યું છે. CISF હોય, BDDSની ટીમ પણ અહીંયા સ્ટેન્ડ બાય કરવામાં આવી છે અને જોઈ શકાય છે કે આ જે ટીમ દ્વારા વિશેષ રીતે રેલવે સ્ટેશન ઉપર સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ કરી દેવામાં આવી છે. એટલે કે આ આખી દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ જે મેટલ ડિટેક્ટર અને આ જે આખી BDDSની ટીમ છે તે પણ અત્યારે હાલ અહીંયા કાલુપુર રેલવે સ્ટેશન પર સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે. એટલે કે એલર્ટ જે આપવામાં આવ્યું છે અને એલર્ટના ભાગરૂપે તમામ મુસાફરોનો જે સામાન છે તે સામાન પણ જોઈ શકાય છે કે ખોલવામાં આવી રહ્યો છે અને એની અંદર તપાસ છે તે થઈ રહી છે. ન માત્ર અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન પરંતુ અમદાવાદના અલગ અલગ જે પણ સ્થળો છે કે જ્યાં ભીડભાડવાળા જે સ્થળો છે ત્યાં પ્રકારની તપાસ કરવામાં આવી છે. જ્યારે ટ્રેન આવે છે ત્યારે ટ્રેનની અંદર જેને પણ જે તંત્ર દ્વારા જે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેનની અંદર પણ જે મુસાફરો બહાર નીકળે છે ત્યારે બહાર નીકળતા પણ તેમની તપાસ હાલ થતી જોવા મળી રહી છે. ને અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન પર જે પોલીસનો જે બંદોબસ્ત તે પણ ચુસ્ત છે. CISF હોય, BDDSની ટીમ હોય, તમામ અત્યારે હાલ અહીંયા જે સ્ટેન્ડ બાયમાં જોવા મળી રહી છે અને તમામ મુસાફરોની તપાસ છે તે અત્યારે હાલ થતી અત્યારે જોવા મળી રહી છે અને આ તપાસના ભાગરૂપે અત્યારે હાલ જેટલા પણ રેલવે સ્ટેશન પર મુસાફરો આવતા હોય તેને ઉભા રાખવામાં આવે છે અને આ પ્રકારે સઘન તપાસ થઈ રહી છે. એરપોર્ટ પર પણ આ જ પ્રકાર